મહુવા અને સાવરકુંડલાને જોડતો નેશનલ હાઈવેની હાલત ખૂબ જ કફોડી જોવા મળી રહી છે। ચોમાસામાં જ વચ્ચે આવતા કેટલાક ડાયવર્ઝનોમાં પાણી ભરાતા રસ્તાઓ કલાકો સુધી બંધ રહ્યાના બનાવો બન્યા છે। મહુવા શહેરથી જોડતો આ માર્ગ બિસ્માર હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। મહુવાના પ્રવેશદ્વાર એવા નેટવર્ક ચોકડીથી લઈ સાવરકુંડલા સુધીના માર્ગ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ પથ્થરો જોવા મળે છે। તેમજ રસ્તાઓ પર ધૂળની ડમરીઓ અને ખાડાઓને લઈ વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમે અત્યારે ભાઈ મહુવા ડેપોની બસ લઈને કુટોડા થોરાળા ફેરો મારવા જઈએ છીએ। આ રોડમાં અમારે નુકસાન આવે છે, કાંક ને કાંક નુકસાન આવતું હોય એ અમારા ખાતે સરકાર લગાડે છે, કેમ કે આમાં અમારે ભરપાઈ કરવાનું બધું આવે છે। આ રોડથી ત્રાહિમામ થઈ ગયા છે અત્યારે તો। અમે તો હવે સરકારને કહીએ કે વહેલી તકે રોડસા બનાવે તો હવે કાંક અમારી પરિસ્થિતિ સુધરે, બાકી તો આ અમારા પગારમાંથી પૈસા કપાવવા પડે છે આમાંથી તો, ને અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અને રાવા આવવામાં એટલી તકલીફ થાય છે એની તમે વાત કરો માં। હાલની અમે સાવરકુંડલા પાસેથી આવીએ છીએ, ઠેઠથી ઠેઠ રોડ એવો। હવે આ કામ તો ક્યારે પૂરું થાય? મારા 25 વર્ષ ક્યાં છે, આ 25 વર્ષથી આમને આની આ પરિસ્થિતિ છે। અને અત્યારે તો વરસાદ નથી, બાકી વરસાદનું તો ટુ વ્હીલ તો હાલતું જ નથી, એ પાકું। શું માંગણી કરી રહ્યા છો? માંગણીમાં ખાલી એટલી અમારી અરજી છે કે વહેલી તકે આ काम रोड નું पूરું करे। रास्ता तो अभी खराब ही दिख रहा है। हम लोग महुआ जा रहे हैं। किधर से आ रहे हो आप? अभी आ रहे हैं मोटा कुटौड़ा से। महुआ जा रहे हैं। महुआ रास्ता कैसा लगा आपको? रास्ता तो अभी खराब है। रास्ता का ध्यान रखना चाहिए, रास्ता बहुत खराब दिख रहा है। अकस्मात की संभावना रखते हो? अकस्मात में तो ऐसा संभावना रहेगी, बरसात होगी तो ज्यादा संभावना रहेगी। सरकार को ध्यान रखना चाहिए। ભાવનગર થી આવી છે ને આમ વડાલ બાજુ જઈ છે। તમને આ રોડ નું કેવું લાગ્યું? રોડ હારો નથી કઈ બહુ। તો શું કહેશો તમે આ બાબતે? આ રોડ સરકારને વધારે બનાવવો જોઈએ વહેલા તકે, કારણ કે અકસ્માતની સંભાવના રહે આમાં વધારે। વિજયપુરથી અમે મહુવા જઈએ છીએ અને દવાખાના માટે જઈએ છીએ, પણ રોડ એટલો બધો ખરાબ છે કે પહેલી વસ્તુ તો દવાખાના માટે ત્યાં પૂગવું ને એ જ અઘરી વસ્તુ છે, તમે સમજી લો। આજે ઇમરજન્સી કેસ હોય તો મહુવા પહોંચી જ ન, કે કોઈ ડિલિવરીનો કેસ હોય તોય મહુવા પહોંચવું અઘરું પડે એમ ટૂંકમાં। એટલે જેમ બને વહેલાસર આ બધી કામગીરી થાય એવી આપણે આશા રાખીએ એમ ખાસ તો। આપની ચેનલ મંતવ્ય દ્વારા સરકાર અને તંત્ર સુધી અવાજ લોકોને પહોંચાડવા માંગુ છું કે આ રોડ ઉપર મહુવાથી સાવરકુંડલા જવામાં બે કલાકથી વધારે સમય 40 કિલોમીટરમાં થાય છે, અને મહુવાથી સાવરકુંડલા સુધી જવામાં અનેક ગામડાઓની અંદર થઈને સાવરકુંડલા પહોંચવું પડે, એટલે લોકોનો સમય, પૈસા અને મોટો વેડફાટ થાય છે। એટલે સરકારને તંત્ર વહેલે આ 3 વર્ષથી રિપેરિંગ કરવા તમામ જે મહુવાથી સાવરકુંડલા સુધીના નાણાં છે એ નવા બનાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ કામ કરે। તો મંતવ્ય ન્યૂઝે આજે મહુવા સાવરકુંડલા રોડની મુહિમ ઉપાડી છે। એ મારફતે અને મંતવ્ય ન્યૂઝ મારફતે સરકારને આપણે કહેવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે મહુવા સાવરકુંડલાનો રોડ ચાલુ કરી દેવામાં આવે, એને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે, જેથી કરીને આ રસ્તા ઉપર જે અવરજવર બહુ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે અને મહુવાની અંદર આવવાનો પણ આ માર્ગ છે, તો આને સારામાં સારો બનાવી અને લોકોને સુવિધા પૂરી પાડવામાં આવે એવી મંતવ્ય ન્યૂઝ દ્વારા આપણે સરકારને અપીલ કરીએ છીએ। મહુવા સાવરકુંડલા જે નેશનલ હાઈવે રોડ છે, નેશનલ હાઈવે અત્યારે બેસમાર અને ખખડગજ હાલતમાં છે। હું તમને દ્રશ્યોમાં જ બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે મહુવા નેશનલ હાઈવે જે સાવરકુંડલા, રાજકોટ, જામનગર અને જે કચ્છની અંદર જોડતું જે કંડલા પોર્ટ છે, મહુવા પોર્ટથી કંડલા પોર્ટ સુધીનો જે આ રોડ છે, તે રોડ અત્યારે બે વર્ષ કરતા પણ વધારે વર્ષ વીતી ચૂક્યા છે, પણ હજી ખખડગજ હાલતમાં જોવા મળી છે। કાંઈક ને કાંઈક આ રોડ ઉપર અવારનવાર અકસ્માતના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા શહેરની અંદર આમ જો વાત કરવામાં આવે તો મહુવા શહેરની અંદર જે ડુંગળી ડીઆઈડેશનો જે 150 કરતા યુનિટ વધારે છે, તેને લઈને અત્યારે જે ટેક્સ તો પણ વધારેમાં વધારે ભરી રહ્યા છે, પણ કાંઈક ને કાંઈક અત્યારે મહુવાને સુવિધાને બદલે દુવિધા મળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે અહીંયા એક ઉપસ્થિત સ્થાનિક છે જે આપના કાર્યકર છે, તેને જ આપણે પૂછવાની કોશિશ કરશું। શું કહેશો મોહિતભાઈ, અત્યારે જે આ જે નેશનલ હાઈવે જે છે મહુવાથી સાવરકુંડલા, જે મહુવા પોર્ટથી કંડલા પોર્ટ સુધીનો જે જોડતો માર્ગ છે તે ખખડગજ હાલતમાં છે, તે શું કહેશો આપ?
આ મહુવાથી સાવરકુંડલા સુધીનો નેશનલ હાઈવે બને છે, સરસ મજાનો હાઈવે બને છે, પણ 1.5-2 વર્ષથી કામગીરી ચાલુ છે અમને. પણ કામગીરી એટલી બધી ધીમી ધીમી ચાલી છે. રાજ્ય પ્રેમ વિભાગ દ્વારા ખ્યાલ આવતો નથી કેવી રીતના ધીમી ચાલે છે. આ રોડ એટલો બધો અગત્યનો છે. તમે કુંડલા, અમરેલી, રાજકોટ, તમે આમ જામનગર પોર્ટ આવે, કંડલા પોર્ટ સુધી તમે ત્યાં સુધીનો ખૂબ વિકસિત થઈ શકે એમ છે. આજુબાજુ મહુવામાં ડિહાઇડ્રેશન તમે જોઈ લો, 150 આસપાસ ડિહાઇડ્રેશન આવેલા છે. એ લોકો એટલો પ્રમાણમાં એટલો બધો ટેક્સ આપતા, એ લોકો ગજબનો ટેક્સ આપતા, છતાં પણ આ મહુવાનો જે આ રસ્તો જે છે સાવરકુંડલા લગીને જાય છે, ખૂબ ખરાબ હાલત છે. મોટા વાહનો વટે છે, નાના વાહનો 2 વ્હીલથી લઈને 10 વ્હીલ 10 વ્હીલ સુધીના વાહનો અહીંયા વટે છે. છતાં પણ આ ધ્યાનમાં દોરવામાં આવતું નથી અને ખૂબ લાંબો સમય થઈ ગયો છે, 1.5-2 વર્ષ ઉપર થવા આવ્યું છે અને લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે આની અંદર. શું માંગણી કરી છે? બસ માંગણી એટલી જ કરીએ કે ખરેખર સરકાર, પરિવહન વિભાગ હોય છે, ગુજરાત રાજ્ય સરકાર આમાં પૂરતું ધ્યાન દે અને ઝડપથી કામકાજ કરાવે, જેથી કરીને લોકોને સુવિધા મળી શકે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી રહ્યા હતા જે આપના કાર્યકર મોહિતભાઈ સોલંકી પણ કહી રહ્યા હતા કે વહેલામાં વહેલી તકે આ જે સાવરકુંડલા સ્ટેટ નેશનલ હાઈવે છે તે રોડ તાત્કાલિક અને રિપેરિંગ કરી દેવામાં આવે. કાંઈક ને કાંઈક આ રોડ બનાવવા માટે 2 વર્ષ વીતી ચૂક્યા છે, છતાં પણ આજે આ રોડ ખખડગજ હાલતમાં છે ને અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. તેને લઈને અવારનવાર આ રોડ ઉપર અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે લોકો, વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ રોડ કેટલા સમયની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે. કેમેરામેન હિંમત મકવાણા સાથે હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા.